एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह પેલા શું છે પણ હવે હું કર્યું આ તે જો પગે ભરી મૂક્યો ધોઈ નાખ હું ધોઈ નાખ પેલા આમ હોય કઈ ઇન્ટ્રો ચાલુ નથી કરવા દેતો કે બોલો ઇન્ટ્રો ચાલુ નથી કરવા દેતો મને આવા નવા ભાઈ બન રહ્યા તો હેલો ગાઈઝ હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ શું હે શું કાંઈ નથી શું કાંઈ એક્ટિંગ કા કરસ મારી મેં ક્યાં કહી એક્ટર યો હતું હા जी एक्टिंग की बादशाह તો ગાઈઝ અત્યારે ખબર કેટલા વાગ્યા ખબર નહીં આલુ કિનન ઘડિયાળે બંધ ચાર્જિંગ નથી આમાં લગભગ 10:30 જેવો ટાઈમ થઈ ગયો હશે ટાઈમ દેખાડ દે 10 તો ગાઈઝ 9:56 થઈ અત્યારે તો ગાઈઝ તમે લોકોને અત્યારે દેખાય આપણી આ પાછળ સફેદ ગલુડિયું પેલા પણ એ સફેદ ગલુડિયું ને ગાડી છે આ ગલુડિયું છે ભાઈ ગાઈસ આપણે અત્યારે કરી હી શું કરીએ લા મને નથી ખબર कैसा लगा मेरा मजाक તો ગાઈસ આપણે અત્યારે ફાઇનલી કરી હી આપણી ધનુણીમાં 24 આવર્સ રહેવાનું એટલે 24 આવર્સ કાર ચેલેન્જ ગાડીની બારે પગ નથી મૂકવાનો કે જવાનું નથી ખાવા પીવાનું બધું એમાં કરવાનું હોય રેડી હાલ છે ને થઈ જાય ગાડી બમ્પર નથી ભરી મૂકવાની કાચ ખોલી તો શું લાગે ગાઈસ આપણાથી આ વસ્તુ થઈ જાય કે નહીં થાય થઈ જ જઈ ને આપણે અહીંયા કઈ ઘટે આપણે અહીંયા ઘટે જ નહીં આરામથી થઈ જાય પણ અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો મને એવી એક્સપેક્ટેશન નહોતી કે અત્યારે વરસાદ આવશે પણ અત્યારે હાલનું વાતાવરણ એવું થઈ ગયું કે વરસાદ આવે અને અત્યારે હું તમને કહું તો વરસાદ થોડોક ધીમો પડ્યો નકર હમણાં એને ફૂલ વરસાદ આવતો હતો હવે મહેરબાની ભોલેનાથની કે અત્યારે વરસાદ ધીમો પડ્યો અને ભોલેનાથના મંદિરે જ અત્યારે અમે અહીંયા ઊભા હી હવે અત્યારે વરસાદ ધીમો પડ્યો તો કીધું હાલ થોડોક વિડીયો શૂટ કરી લે અને અમારને જો એક તો વરસાદ આવે તો વિડીયો બનાવે વાંધો થાય અમને પણ કાંઈ વાંધો નહીં તમારા હાટું અમે વિડીયો પણ બનાવશે પણ હવે તમારા ઉપર એક વસ્તુ હું મૂકીશું વરસાદમાં વિડીયો બનાવી મારે વિડીયો જોવો તો બને ને તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આઈને શું કરવાનું એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો કે ઈ તો કરી જ નાખે જો એમાં કહેવાનું હોય ને કરી નાખશો ને કરી જ નાખે વિશ્વાસ છે નગર પછી કંચના બેન ને બોલાવી પડશે ઓલી પિક્ચર વાળી બીજી નહીં બાળુ સિંહ નો મત એક સેકન્ડ તો ગાઈસ અમે 3 ભાઈ બનાવી એને ગાડીમાં બે નીકળશે પણ એની સૌથી પહેલા અમે આવ્યા ભોલેનાથના મંદિરે તો ભોલેનાથના દર્શન કરવા તો બને ને તો અમે પણ ભોલેનાથના દર્શન કરીને તમને લોકોને ભોલેનાથના દર્શન પણ કરાવી મારી બોલી ન સમજાય જોઈએ તો માફ કરજો કેમ કે થોડી સ્પીડમાં બોલું अच्छा ठीक है ચાલો હવે ભોલેનાથના દર્શન કરતા આવી હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો અને હા ભોલેનાથ મંદિર આવ્યા તો તમે લોકો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને મંદિરના દર્શન કરાવી દો યાર આમ જોઈ કેવી આમ શાંત સુગત આવીને અને મેન વસ્તુ તો અહીંની શાંતિ છે યાર હાવ એટલે હાવ મંત્ર મુગ્ધ થઈ જાય તમારું મન પાવન થઈ જાય એવી શાંતિ અહીંયા ચાલો મિત્રો ભોલેનાથનું દર્શન કરી લઈ બાકી લોકેશન એક નંબર ના એનું એક નંબર શું કહેવાનું બુટલેગર #1 એટલે સાચું નથી હો યાર એટલે સાચું બુટલેગર નથી માનતા ને ખાલી મેં નામ પડ્યું એવું બીજું કાંઈ નહીં એનો લુક એકવાર એવું લાગતું પણ આગળના વિડીયો જોઈ લેજો કમેન્ટ કરજો કોઈને કઈ જોતું કમેન્ટ કરજો એ લપાટતા ધ્યાન રાખજો ભીનું યાર વરસાદ આવ્યો ભોલેનાથે આજ દિવસે અમારી પરીક્ષા લીધી વરસાદ હે ને વરસાદમાં તમારા દીકરા વિડીયો ઉતારવો ભોલેનાથે પરીક્ષા લઈ ગયા આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા પણ હવે વધારે વરસાદ આવે થોડી તકલીફ પડશે તો કાંઈ વાંધો નહીં અમે તો વિડીયો ઉતારશે પણ તમારા લોકોનું કામ વિડીયો જોવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું યાર કરી લેજો દિલથી કરજો આમ તો હવે પગે લાગી લો દિલથી લાગી લે પરિક્રમા હે ને મેઇન વસ્તુ પરિક્રમા હારે કરવી ઘણા લોકોને પરિક્રમા નથી કરતા એ વસ્તુ કરવાની ભોલેનાથના મંદિરે આવ્યા હોય પરિક્રમા પહેલા કરવાની એના વાહનું એક મહત્વ પણ જાજુ ખબર નથી પણ પરિક્રમા કરવી જરૂરી છે
આ ભેગ ભેગો જો વિડીયો ઉતારતો અને પરિક્રમા કરી લઈએ. ચાલો ને મિત્રો, ચાલો ને. પગે લાગવાનું ઉભો રહે. તો પૈકે લાગી લે ને કાકા, આને પૈકે લાગવાનું બાકી. હા, પૈકે લાગી લીધું રગડત છે. આમ જોઈ લે લોકેશન. હા ભાઈ, એક નંબર. આવી જગ્યા આવીને કઈ એવો માણસ છે કે જેના મનમાં શાંતિ ન મળે. હવે દર્શન કરી લીધા. હવે દર્શન કરીને સીધા આપણી ધનુડી પાસે જાય. એટલે થોડું ગલુડિયું નહીં, ગાડી આપણી. હા, એવો થોડા ગલુડિયા વાળો. ભોળિયાનાથના દર્શન કર્યા પછી શ્રી કુળદેવી ખોડિયામાના દર્શન કરી લઈ. ચાલો મિત્રો, હરખા પગે લાગી લેજો. તમે પણ લોકો મિત્રો બધા પગે લાગી લ્યો, દર્શન કરી લ્યો ખોડિયામાના. હા, વિજય તિલક. મોઢું ભરી મૂક્યું. તારે વિજય તિલક થઈ ગયો. રેડી બાદશાહ લાગુ છું ને મસ્તીનો. હે પરફેક્ટ. આમના જેવું કોઈ નહીં. ચાલુ નહીં હવે. એવું તો ગાઈઝ, હવે ભોળેનાથના મહાદેવના દર્શન કરી લીધા. હવે દર્શન કરીને સીધા આપણે ગાડીમાં ખડકાઈએ પછી જાય. એટલે ક્યાં જવું હવે? એ તો કે હે ભાઈ, કઈ બાજુ જવું? કઈ વિચાર? રખડતા બખડતા ક્યાંક જાય. હવે કઈ જોઈએ હવે કેલી બાજુ જવાનું થાય. હે જાય પછી ખબર કે કેલીકોર હોહરા નીકળી, કેલીકોર નથી નીકળતા. એલા ગાડીમાં કિક તો મારેલા, જલ્દી હાલ ને, નીકળવું હોય, મોડું થાય. હા, કિક મારી જાને ગોતે હે. आई काय कर रहा है तू? हम कंपनी वाले की कर देती थी. बता रहा को 4 व्हील है, थोड़ी एक्टिव है तो तू किक गोते सारी इतना करिए. हेलो गाड़ी में गरी. हालो करो. ए मित्रो, ચાલુ નહીં હવે મોડું થાય. ગાડીમાં ખડકાય. હવે ગાડીમાં ગયા પછી ઉભો લોક ખોલવા દે. એ આ તો બંધ થયો. ખુલ જા સિમ. તો ગાઈસ, ગાડીમાં ગયા પછી સીધા ગાડીમાં ખડકાયા પછી આપણે કઈ ગાડી નીચે પગ મૂકવાનો થતો નથી, બરોબર ને. અને અમે હાઈરે ખાલી એને પાણીની બોટલ લીધી છે પીવાટું, બરોબર. નાસ્તો બાસ્તો કઈ કર્યું એટલે હું નાસ્તો બાસ્તો કઈ લીધું નથી. સવારે ખાલી જે સિનામણ કર્યું થોડું ઘણું. પછી હવે ભૂખ તો લાગવાની. હવે ગાડીની બહાર નીકળવા નથી, હોટલમાં જમવાનો જાય કે કઈ કોથળાનું કરશે, કઈ લેવા કરવાનું, બરોબર ને. થઈ જાય કઈ કીધો નકર જોઈ અને જવું છે તો થાય કઈ ક્યારે જોઈ ગાડી બે પેલા ખાલી બોર્ડર ખુલ્જા સિમ અલીબાબા 40 ચોર ખુલ્યા. હાલે ગુફા વાળું કયું આવે? ખુલ્જા સિમ ગુફા ખુલી ગઈ. હલો, એ ખડકાઈ ગયો. હા, બધે બોલો જય માતાજી. जय माता जी. હર હર મહાદેવ. हर हर महादेव. રાધે રાધે. राधे राधे. તો ગાઈસ, હવે ગાડીમાં બેહી ગયા. એ છૂટાત નહીં મૂકવાના, નહીં એ કામ નહીં કરવાનું. તો ગાઈસ, હવે ગાડીમાં બેહી ગયા. આપણું ચેલેન્જ થઈ જાય અહીંથી સ્ટાર્ટ. હવે અહીંથી પગ આપણો એટલે કે ટાટી હવે બહાર કાઢવાનો થતો નથી. હવે રોડ સીધું જવાનું. ક્યાં રોડ નીકળે, ક્યાં રોડ લઈ જાય ખબર નથી હવે, પણ કઈક થાય. એટલે વિડીયો બના લેજો, જોયા રાખજો. વરસાદ આવ્યો છતાં હું વિડીયો ઉતારું. નડે વરસાદ પણ વાંધો નથી, પણ તમે લોકો તમારો સપોર્ટ દેખાડે રાખજો. હવે સીધા યાર ક્યાંક નીકળી, બરોબર. હવે આ સુવાનો રસ્તો, સુવાનો મોસમ થઈ ગયો, પણ ટાટિયા મૂકવાનું થતો નથી. હવે ખાવા પીવાનું થઈ જાય, કઈક થાય યાર. તો ગાઈસ, અત્યારે તમે લોકો મોબાઈલમાં જોઈ શકો ગૂગલ નો ટાઈમ. અને તો અત્યારે એને ગાઈસ વચ્ચે રસ્તે આવતો ખળબડ્યો આખા બોડી એમ કે તાંડવ થઈ ગયો, આખું બોડી નો તનમન તો આખું કરી નાખ્યો. અને કઈ ઘર થાય આવો રોડ હોય કઈ. અમારા ગામનો રોડ તો આ ભંગાના પેટ નો હોય. હવે હાઈવે ઉપર ચડી ત્યારે મજા આવશે. આજે આમ વ્યૂ દેખાડશે તો ફાઈટ વટી જાય. અમે આમ ખાલી તમે જોઈ લો, હજી રોડ એને ભંગારના પેટ નો આવે. એ તો ભંગારે કહેવાનું, ભંગારના પેટ ને કહેવાનું. भंगार पेट नो હજી આગળ આવશે. पैसा है तो बड़ी 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 बातें. पैसा है तो लंबी 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 रातें. पैसा है तो 5 स्टार सारी मुलाकातें. पैसा જાજુ નહીં, કોપીરાઈટ આવી જાય. પૈસા કરો એટલે પેટ્રોલ પૂરવાનું પૈસા હતી. હમણાં પેટ્રોલ પૂરું થઈ જાય, કઈ નક્કી નહીં કહેવાય. એમાં धक्का है तो ધક્કા મારવા જોઈએ. એટલે એમાં એવું કે હજી પેટ્રોલ તો પડ્યું થોડું ઘણું, પણ રખડશું એટલે પેટ્રોલ લઈને પૂરું થઈ જાય. પૈસા मारा तो काले वापरी नहीं खाते. एक काम करी पेट्रोल पुरावी दे भाई, भागी जाए हम. पैसा નથી દેવા. તો ભાઈ અહીંયા ગીત વગાડી જાય. પૈસા હે તો નથી અમારા પાસે, ભાગી ગયા. ફાઈન કેવાનો તમે જે ગીત સાંભળો ની જ નથી અમારા. કેમ કે આપણી સેફટીમાં જવું છે. આપણે ડ્રિફ્ટ નહીં મારી અમે. અભી બી લાઈક અ ડ્રિફ્ટ. આમાં ડ્રિફ્ટ નો લાગે.
લાગી જાય હો, પણ પછી આપડી ડ્રીફ્ટ લાગી જાય. હા ઈ તો બરાબર તો જાજી લાગી જાય આમાં. આ મંદિર એવું દેખાય તો નહીં, રાજબડાડા મંદિર. જય રાજબડાડા. આ પાંદડા આડા આવી ગયા, દેખાતું નથી પણ તો અમે બોલते જય રાજબડાડા. જય રાજબડાડા. હા તો ગાઈસ હવે જો પોકી ગયા માધાપર ચોકડી. અત્યારે ફૂલ ટ્રાફિક. આમ દેખાડી દો ભાઈ આપણા સીન કેમ હે? કાંઈ ઘટે જ નહીં માથે. હા અમે જામે હવે આપણે સારું થયું જગ્યા ખુલી લઈએ, નકર અડધી કલાકે એને બહાર કાઢે. હવે આમથી ક્યાં જવું? 150 દોડે જવું ને. જાય હવે ક્યાંક જોઈએ શું થાય શું નથી થતું, ક્યાં ના ક્યાં નીકળી ગયા અમને ખબર નથી. જવું ભાઈ વચ્ચે વચ્ચે હા પોલીસ વાળા અમને બધું છે અમાર પાસે બધું શું કે પ્રૂફ રોકો અમને. અરે મારો ભાઈ જવા દે અને જા તું. દીદી જવા દેજો. દીદો બાપા કે ભરી આ દીદી હોય ને એ બધા એને બહુ નડે. પોતે એના કારણે પોતે પડે ને બીજાને ઘા મારતા છે સીધા. એ મિત્ર ફટાફટ જોઈ લ્યો 200 લો વ્યૂ. ઓલા માગવાની નીકળ્યા એવી રીતના એવું લાગે. પેટ્રોલ ભરવા તો માંગતા છે ભાઈ લાવવાનું પેટ્રોલ નથી. ગાડી છે પેટ્રોલ ગાડી લઈને નીકળી ગયા. હારો શરમ નથી આવતી. આ વાળો સિમ્બોલ મરાવતી પૈસા નહીં થાય ભાઈ. હવે જો ટ્રાફિક માં ફૂલ હલવાઈ ગયા. હવે યસલાના કામ આવે ને ક્યાં ગાયલા ટ્રાફિક માં કઈ ખબર નથી પડતી. એમ કે અમારે કઈ પેન ડ્રાઈવ લેવી કરે ક્યારનો. હવે એની પેન ડ્રાઈવ અમે હવે એ પેન ડ્રાઈવ લેવાનું કરે. હવે ક્યાં આવી ગલાઈ વાળા કઈ ખબર નથી પડતી. 150 ફૂટ રિંગ રોડ જાવ. 150 ફૂટ હવે રિંગ રોડ ચડી ગયા. હવે ક્યાં પેન ડ્રાઈવ તારો ક્યાં આવે લઈ તો કે તો ખરા હમણાં આવી જાય. હવે હમણાં એટલે ક્યારે ફાટા કરીને એટલે 5 મિનિટ થાય. ફાઈટ કેટલી આગળ ફાટક આવરી એટલે ફાટકી આવા ધંધા કરે બાપુ. જો લીલા કલર જો દેખાય એ હોય કે જો જાય એલા ભૂંડી ભખ જેવી લાગે. આવી ફોર્ચ્યુનર લેવાય. જેને જેવો કલર ગમે એમાં આપણે જાજુ પછી કઈ ન બોલે. તો ગાઈસ અત્યારે સાઈડમાં ને ગાડી ઉભી રાખી. હું કેમ કે બોટલમાંથી પાણી લીક થતું હતું. પાણી લીક થતું હતું એટલે એને સીટ ભીંગી થઈ ગઈ. લીક થતું હતું પાણી એટલે તો પછી શીશા ચેક કર્યા. હવે શીશો ચેક કર્યો ખબર પડી કે ભાઈ કઈ બોટલમાંથી પાણી લીક થાય. એમાં અમે લીધી 2 બોટલ. એમાંથી ઘૂંટડો પાણી પીધું. જાજી કઈ બાથરૂમ લાગે નહીં એટલે નગર ભાઈ ફૂલ બાથરૂમ લાગે ગાડીમાં બેઠા થાય શું યાર. તો અત્યારે એ પેલા એને હરખું કર્યું ઢાંકણું જો એ બધું હરખું પેક કર્યું. અમારાથી લગભગ એને રહી ગયું છે ખુલ્લું એવું એટલે પાણી ઢોરાતું તો સારું થયું. સીટ કઈ જાજી ભીની થઈ નથી. અને અત્યારે 2 ખૂટા વૈધા છે. ફોકસ થઈ જાય તારી ભલી થાય. આ ફોકસ થઈ ગયું. જો 2 ખૂટા તમે જોઈ શકો અત્યારે આમાં. હવે સામે જ અમને અત્યારે જો પેટ્રોલ પંપ એને દેખાણો. હવે સીધા ત્યાં જઈને પેટ્રોલ લઈને પુરાવી લઈ. ભૂતો નાખવું જોઈએ ને નકર ગાડી નહીં હાલે. ઘરે નહીં પોગે પછી ચેલેન્જ પૂરું નહીં થાય ને ત્યાં સુધી તો ભાઈ આવું હવે હટાડી હવે પેટ્રોલ પુરાવી લઈ. પૈસા દે. મારા પાસે પૈસા જ નથી. તાર પાસે ઘણા પડ્યા. લાવ ઓનલાઈન ખાવાના પૈસા નથી. ખાતું નથી હવાનું ખવડાવી તો ખરી. હું કે બાપુ ઓનલાઈન નથી પાસવર્ડ ભૂલાઈ ગયા. હું બધું કરી દઉં. લાવ તો હવે સીધા જઈએ ને પેટ્રોલ પુરાવી. ઉપર રહી ગયા પેટ્રોલ પુરાવા. પેટ્રોલ હવે પુરાવાઈ ગયું. હવે સીધા નીકળી. હવે કઈ બાજુ જવું? હવે ક્યાંક જઈશી ગાડી લઈ જાય. ગાડી રસ્તો લઈ જાય. અહીંયા રાખીએ ગાડી ઉભી. હવે જોઈ ભાઈ દેવા આવે કે નહીં ઉતરા. એમ તો એ નહીં કઈ થાય. યસલો હવે પૈસા દઈને નાસ્તો કરાવે બરોબર. યસલાના પૈસા દે ઘણો આવે 20 રૂપિયા હવે હાલ છે. કેમ જાજુ ખાવું નથી. હું ખાવાની લિમિટ રાખવી એટલે ગમે તે કઈક મગાવી લે ને. તીખી વેફર કે નાસ્તો ગમે તેવો મગાવી લે ને. તારી હિસાબે મગાવી લે ને. મગાવ્યું ને શું કીધું? તીખી વેફર. 2 તીખી વેફર કીધી. હાલો ભાઈ હારા ગયા ખરા જો અંદર લેવા સિસ્ટમ કીધું નથી. અમે એવું કઈ કે આવી રીતના શૂટ કરી વિડીયો અમે ઉતારી 24 કલાક આવી રીતના 10 વારી તો એ ભાઈ હારા કેવાય. એમ સ્વભાવ કે આપે થોડું ઘણું થાય. ગાડીની અંદર બેઠા તો કેમ પણ કરે આવી રીતના ઉતરતા નથી. ના ભાઈ એમનું બરોબર. જો આપણે ખોટી કરવા માંગતા નથી પણ એવી વસ્તુ કે ચેલેન્જ યાર. તો પછી ધંધાનું બધા વિચારતા જોઈ ને બરોબર જ છે ને. ચાલો ફાઇનલી વેફર આવી ગઈ. બેઠા બેઠા નાસ્તો કરી. બોલે 2 વેફર લીધી. જાજુ ખાવું નથી. અમે જાજુ ખાવાનું મને નથી. ખાઈ તો પછી હા એટલે હવે ક્યાંક ઉભી રાખી ગાડી યાર. ભાઈ હવે રાખી એક જગ્યાએ ઉભી.
આ જો લંબાઈ ગયું આને નીંદર આવે બરોબર. નીંદર તો જો કે બધાને આવે અને શાંતિ જો આ રોડ આમ જોઈ લ્યો આમ શાંતિથી રહી ક્યાં ગાડી ઉભી આવે કંઈક નાસ્તા વાસ્તા કરશી યાર. કોને નીંદર આવે? આપણને નથી આવતી, વિરાજને નથી આવતી, મને ધીરે ધીરે આવે પણ આપણે કઈ ફેર નહીં પડે, હુવાનું નથી. આ બોકડો જો હુઈ ગયો. ઓય કાઠિયા હુવા દે એક દી હાલ એવી હે તકલીફ ને અમને ઈ પડે છે. એ આમ કરસ કા જીરી ગમતું હતું એટલે નાખી દીધું એમ. હવે તકલીફ ઈ પડી છે આ બોટલમાં પાણી એને આમ લોકોએ પીધું હતું ને તો ક્યાં મારા આંગળી ને બરોબર આટલું પીધું હતું અને અત્યારે થઈ ગયું પાણી આટલું એમણે. શું કામ? કેમ કે આ બોટલ બરોબર આ અને આ સ્ટીલની બોટલ જો અહીંયા દેખાય છે બે માંથી પાણી લીક થાય છે. પકડતો બોટલ અને આમાં જો દેખાય સીટમાં ધાબુ આજે ધાબુ થઈ ગયું ને હા એ બરોબર પાણી નું. હવે તમે લોકો એમ ન સમજતા કે ભાઈ ગાડીનો જે ચેલેન્જ કર્યો કે બાથરૂમ કરવા નથી જાય શકતા તો પછી એવું કઈ નથી. આ પાણી લીક થયું ને બે શીશામાંથી પાણી લીક થાય. હવે કઈ રીતના થયું કઈ અંદાજ નથી. પેલા ઢાંકણા બાકણા ઢીલા આવી છે એના હિસાબે થયું. અમે એક જગ્યાએ અત્યારે ઉભા આવીને અટલ સરોવર ની સામે ઉભા આવી. હવે અહીંથી સીધા રોડે જાય ને એટલે સીધું અટલ સરોવર આવશે. હવે થોડીક વાર અહીંયા બેઠા હતા લગભગ અડધી કલાક જેવું તો થઈ ગયું. આરામ કર્યો અત્યારે ટાડો પવન આવે ને એટલે શું કહેવાનું થાય ભાઈ હવે તારે સુઈ જવાનું હે કે પછી કઈ ખાવું નાસ્તો વેફર લીધું? કેમ કે અમે જો અહીંયા આવીને આરામ કર્યો બેઠા હે બરોબર. ગાડી આખી એમાંથી ઢાંકી ગયા તે સુધીમાં તો અહીંયા ઠંડા પવનની મજા લીધી ને બેઠા. ઓય હુતેલ કુંભકરણ નીંદર આવી જાય જા તમે કોણ કરે મજા આવે. એવું કયું પ્રાણી છે જી પૂંછડીએથી પાણી પીએ અને મોઢેથી ભડકો વાટે? દીવો. હા તો બાપુ ને આવડી ગયું સિમ્પલ. બે કમાન્ડો આડા આવ્યા. આ બહુ નડે યાર. હા મોટા ભાઈ આ ગદનું માથું માંથી ખબર ન પડે. કીપ ઇટ અપ યાર. થેન્ક યુ તગડો આ બધાને. ઓલો ભાઈ તારી હું જો ચીચી કરી આવે ને તો ભાઈ આમ જો ચીચી કરતો જઈએ ને તો ભાઈ એસી ચાલુ કરતો જરાક ગરમી થાય છે. હુવા તો દિવાલે ઉઠતો હોય હા ગદનો ઉતેલી હાથમાં એને ઉઠે ને ગરમી થાય ને મને થાય ઉપર હું ચાલુ કરે એસી ચાલુ એ ટાઈટ લાગે મને. હું ટાઈટ લાગે મને અહીંયા ગરમી થાય. તારી વાય શું અમાર બધાને ગરમીમાં મરી જાવ. અમાર તારી વાય હું ટાઈટ નો તું હુઈ જા નીંદર આવી જાય ટાઈટ નહીં લાગે તને. હુઈ જા તું સાંજમાંનો આમ જોડે તડકો પડે કેવી ગરમી થાય. વરસાદ વરસાદનું વાતાવરણ હતું અત્યારે જોઈને તડકો થઈ ગયો કેવી ગરમી થાય. હુઈ જા તું સાંજમાંનો. ગાડી હલાવ દે મને. અત્યારે પહોંચી ગયા અમે પ્રગતિ નજીક એટલે કે રાજભા દાદાના મંદિર. રાજભા દાદાનું મંદિર જો આ રહ્યું. દર્શન તો નહીં કરીએ કેમ કે ચેલેન્જ એટલે અને હવે થોડોક હે ને ફેંકા નીંદર આવે ને તો એને મંદિરે ગાડી ઉભી રાખી દીધી એટલે અહીંયા કઈ નડવાનું નથી વાંધો નથી. થોડોક અહીંયા આરામ કરી લે. અત્યારનો ટાઈમ રિસેન્ટલી બતાવી દઉં જો આમાં ગાડીમાં જ છે. એ ફોકસ થઈ ગયા. ફોકસ નથી. હા થઈ ગયું 4:42 થઈ ગયું ફોકસ યાર. તમને લોકોને એવું લાગતું હોય ને તો ગૂગલ ટાઈમ બતાવી દે બાપુ તમને જોઈ લ્યો. આ ગૂગલ ટાઈમે ફોકસ થઈ ગયો. 4:42 જોઈ લ્યો. આ હુતેલી હાથમાં હુતી છે. હવે એ ભલે હુતો હવે અમે બધે થોડીક વાર આરામ કરી લે. હુઈ જાય. માઇક નથી પાવર બેંક એમ ન તક માઇક રાખ્યો અહીંયા. અત્યારે એક જુગાડ કરી નાખ્યો છે બરોબર. થોડી ઘણી એમ નીંદર આવતી ને આખું વિચાઈ ગઈ થોડીક એટલે કઈ વાંધો નથી. હવે જુગાડ શું કર્યો ખબર હે? યુએસબી રે જો કનેક્ટ કરી નાખ્યો મોબાઈલ અને અહીંયા ચશ્મા રાખવાની જગ્યાએ ડાયરેક્ટ પિક્ચર ચાલુ કરી નાખ્યું. યસલાના ફોનમાં કર્યું એટલે કે ધબકારા મારા વધી ગઈ હતી. ફોન પડશે તો હું ચાઈ કરીને પાડી નાખું. આ કયું પિક્ચર કર્યું હે? Trisha on the rocks. બુટલેગર વાળું. હા બુટલેગર ઘટો જા પિક્ચર માં આવી જા. બાપુ કેવું બાકી હે? આવજો ઈ કમેન્ટ કરજો. હા જેને જોયું હોય કમેન્ટ કરજો. હું તો પહેલી વાર જવું. આમ જોઈ લ્યો અમારું દેશી થિયેટર હો. બાકી તડકો ના એટલે નીચે કરી નાખ્યો સ્પેશિયલી જો બે બાજુનો એટલે અહીંયા પ્રોપર દેખાય. અમે એને સેફટી ની એને બધું રાખી. સેફટી ધ્યાન પહેલા રાખવું. પિક્ચર જોવું ને અમારે બધા એટલે જો હાથ રાખવાનું. પિક્ચર જોવું હોય તો હાથ રાખવાનું. ફોન ની જેલો પડી જાય. આવી જા ગાઈસ બધા મારા મિત્રો પ્યારા મારા મિત્રો. અત્યારે લગભગ અમે એને કલાક નહીં પણ 1.5 કલાક જેવું પિક્ચર એને જોઈ નાખ્યું અને અત્યારે હવે તમને કરન્ટલીનો ટાઈમ દેખાડી દઉં. ગીચાનું કરતો હવે ધબધબ કરી નાખ્યું જો. કરન્ટલીનો ટાઈમ અત્યારે તમે જોઈ શકો 7:21 થઈ છે.
આ જો એક વસ્તુ કરીએ અત્યારે ગાડી સીધી જાય ને ગીત બંધ કર ગાડી સીધી જાય ને બરોબર લાઈટ બંધ કરી દો રસ્તો દેખાય જ છે તો હે રસ્તો દેખાય મંજુ નહીં દેખાતો આમ જો તો રસ્તો આ રસ્તો તો ચોખ્ખો દેખાય મોબાઈલમાં જાજો તો દેખાય હા તો મિત્રો હવે ગાડી ઉભી રાખી એક જગ્યાએ સાઈડમાં રોડ ની બરોબર કોઈ નડે ને એવી રીતના શાંતિવાળી જગ્યા એટલે આમ ટૂંકમાં માને તો હાઈવે છે પણ આ સાઈડમાં હે અને વાહન અત્યારે અવર જવર જજા કરતા નથી અને જો આવી રીતના સુમસાન આવી રીતના વાહન તો તમને દેખાય હવે અહીંયા પિક્ચર બાકી નહીં આવે પિક્ચર જોવા હાટું હોય ને અમે ઉભી રાખી ગાડી લગભગ કેટલું અડધી કલાક એટલું બાકી છે બરોબર હજી એને વેફર હજી પડી એ વેફર કાઢ લીધી ખાવાની વેફર કોથળી નો ખાતો ને તું વેફર બની ખાઈ જાય એટલે આપડે જે બાકી હતું નામ ભૂલાઈ ગયું કયું પિક્ચર નામ નો ખબર હોય આયલા કરે પિક્ચર જોવાય કે ઘણું ભાઈ હવે એમાં એવું હોય ઓલું શું કેવાય 6 દિવસમાં ઓલી હિરોઈન ને એનું કઈ છે ભાઈ એટલી ખબર હે હિરોઈન હારી યાદ તને હવે યાર જોશ કેમાં ના બોલવા જેવું જ ન રાખ્યું તો ગાઈસ હવે વેફર ખાઈ લે વેફર ખાતા ખાતા પિક્ચરે પૂરું કરી નાખીએ બાપુ ખબર આવે તો થેન્ક યુ મોસ્ટ વેલકમ પિક્ચર પૂરું કરી નાખી આવી રીતના રાખ્યો ફોન હવે અને વેફરે ખાઈ લે તો ફોન ન જોવાનો આજે તો ગાઈસ હવે વેફર એને ખવાઈ ગઈ હવે જો હાથ કઈ રીતના તો એ પાણીની એક તો તંગી છે તો આવી રીતના પાણી ધોવે જો હાથ એ સોરી પેલા ધોઈ લીધી હાથ ધોઈ લીધા એને બીજું બધું અલ્યા મેં એસે હાથ ધોઈ લીધા આવી રીતના પાણી ખોલી ખોલીને વળી હાથનો વારો બાકી હતો મેં કીધું તું હાથ ધોઈ ના ખબર આવી રીતના પિક્ચર સ્ટોપ કર્યો હવે વેફર ખવાઈ ગઈ તો ગાઈઝ હવે હે ને ભાઈબંધ ઉપર એને ભૂંગરું ફોડવાનું છે આપણે આજુબાજુમાં એને ભાઈબંધ રહીએ બરોબર તો ભાઈબંધને સીધા એને બોલાવી લઈ ભાઈબંધ એને ગાડીઓ કરાવો છે એટલે હવે પેલા એને ભાઈબંધને અમે બોલાવશે અડધી કલાક પછી એને ભાઈબંધમાંથી એને બૂમ ફોડવાનો ધબાક દેવાનો હાલો ગાઈઝ હવે ભાઈબંધને આપણે ગાડીમાં બેહાડી લીધો છે ભાઈબંધને થોડો ગાડીઓ કરાવવાનો ભાઈબંધ થોડા પૈસ ને ખાસ તો યસ નો ભાઈબંધ હે સાચું ને તો નક્કી કરી લે બેમાં કોણ પૈસા દે ગમે દીધી પણ ગાડીઓ પાકો બરોબર ને હાલો કે સોડા દુકાન ઉભી રાખી હાલો નીકળો જાવ આ દુકાન આવી ગઈ લેતા આવો સોડા હા કા આપડે ઉતરાય ને એટલે ભાઈ બંને કઈ લેવાની હે પાંચ વાળી સોડા નહીં મળે ભાઈ જો બે વાળી શું કરવું હે રૂપિયા વાળી જીરા મસાલા લઈ લે એટલે મજા આવી જાય તો ગાઈસ હવે પાછી આપણે એક શું કહેવાય લોકેશન પકડી લીધી છે અહીં જ હવે આપણે આખી રાત એને ગુજરવાની હવે આ ભાઈબંધ ને એને એમના બીજા કોઈ ભાઈબંધ તેડી જાય બરોબર પછી ભાઈબંધ ઘરે વહી જાય અને અમે પછી હુતા પડ્યા રહી ગાડીની અંદર સૌથી પહેલા સોડા લીધી ને સોડા પી લઈ લાવો મિત્રો સોડા પાવ અમને તરસ લાગી છે કેટલા 40 રૂપિયા બુટ લઈ કે ખાલી વાંધો નહીં આવે બધી હરકી છે લઈને કઈ જોઈએ પાછો તો અસંભવ જીરા મસાલા હે નો બની શકે તારું કઈ નથી ખબર છે અરે ખરેખર એને ખાધું નહીં ને આપણે સારું કર્યું નકર પછી એક ગાડીમાં તકલીફ પડી જાય તો વધારે પડતી તો ખાવાનું પેલાથી ઓછું રહી ગયું હે સાચી વાત જાજુ ઓછું હે બહુ ઓછું ખાલી વેફર ઉપર આખો દી કાઢ્યો સોડા ઉપર પાણી ઉપર વેફર માં દઈ જણા એટલે કાઈ નો આવું ડાયટ કઈ કરતું નહીં હોય કોઈ નો કરે ડાયટ તો ગાઈસ હવે મોઢા તમે જોઈએ ગો એ હું લાઈટ કરે મોઢા દેખાડો ઓમ તમને મોઢા કઈ લાગતું નહીં પણ ઓમ એને નીંદરે એટલે ગાઈસ હવે એને નીંદર આવી ફૂલ ફૂલ હવે ગાડીમાં હોઈ જાય હવે જોઈ સિચ્યુએશન શું હોય કેમ કે એસી જય દીવા આ એસલા નો ફોટો મારો ફોટો પાડ્યો છે રવિરાજે કામ કરીને કરું મહેન્દ્રી તું લાગે તો હવે હે ને હોઈ જાય તારે ક્યાં હોવાનું ને સીટમાં લંબાઈ હું તું તો તું હોઈ જા લંબાઈ હું સીટ પાછળ હું યાદ કરીને ઉભા રહી જાઉં હું સીટ આમ પાછળ કરું હા યાર ભલે દબાઈ જતા આમ જો તો આખી સીટ હોઈ ગયા આમ જો એ હાથ દબાઈ ગયો ના નથી તો નથી ને જગ્યા રેડી ને હા દેખાણો બાપુ એમ હા એસી ચાલુ કરી એસી ચાલુ કરીને હોઈ જાય અને એવું લાગશે ને વચ્ચે તો પછી પેટ્રોલ ડખાઈ જડશે ને તો ભાઈ હું કાચ બાજ ખોલ નાખશે કઈક કરશે અત્યારે ફૂલ નીંદર આવે
લાગે તો ડેકીમાં કાઢ લે ગોદડાની ડેકીમાં હા ડેકીમાં પડ્યા ગોદડા એવું રાખ્યું જ છે બરોબર એટલે એવું લાગશે તો પછી ઓઢી લઈ હવે લગભગ એવું થાય કે એને હુઈ જાય ને તો સીધી એને વેલી પડે હવાર કેમ કે નીંદર એને ફૂલે ફૂલ આવે કેમ કે વેલા ઉઠ્યા હતા બરોબર બાપુ બપોરે બધા રેખડા જ છે બરોબર હાલો હા હા આખો વિચો તો ગાઈસ હવે જલ્દી એને વેલું પડે હવાર હવે સીધા અમે હોઈ જાય મળી સીધા હવારે હોઈ જાય અરે હું આજે ભાઈ નીંદર આવી ના 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 તું હોઈ જા લાઈટ થઈ ગઈ બંધ હવે હોઈ જાવ ગુડ નાઈટ મારા હાથ આવે સાવનારા હાલો હોઈ જાવ શાંતિ લાઈટ તો બંધ કર પણ એલા આ લાઈટ બંધ હવાર પડી ગઈ ચાલો ભાઈ ગયો આમ ટાઈટ પાઈટ ગોદડા પાઈટ કાંઈ નથી એમ ગોદડા કાંઈ એથી ચાલો વાંધો ન આવ્યો બાપુ બધા એવું આવ્યો બાપુ આમ હું તારું રૂમાલ નાખી આમાં ખદડી બટે કે અહીંયા હોતી હે બાપુ 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 હવા પડી ગઈ હવા હા નીંદર આવી ગાડીમાં આમ જો લંબાઈ ગયા આવી રીતે એટલે હજી નીંદર આવે મને કાયદેસર હજી એમ હોઈ જાવ આંખો મારી થોડી રાહ લઈશ નીંદર મારી થોડું ઓય ઇસ્લા ઓઠ મમ્મી ચા બનાવો આવું હમણાં આ મમ્મી વારી ગાડીમાં ઉઠ એમ કહું તને ગાડીમાં હે કાલા હા ખીખી કરતી લે નીંદર માં દાંત કાઢે કેવો માણા તો ઉઠીને ગમે માણા દાંત જ કાઢે કોણ હવે આ તો કોઈ ગલુડી એન્જિન કુકડું આવે બધે ના આવે ગલુડી એમ કુકડું એમ ગંદુ સાઈડ માં ગરી ગયું આ બંગા આવે હજી હાઈ લગભગ ગયો ને ટાઈમ બતાવો ભૂલાઈ ગયો તો 12 સાડા 12 એમ લગભગ સુઈ ગયા હતા એલા એસી હાઈ નું ચાલ હવે પેટ્રોલ નો બુદડીયો ભૂલી ગયો હતો આમાં એક જ ખૂટો હોય તો હા જો તો ખાલી એક જ ખૂટો હોય તો ભાઈ નખાવું જોઈએ પેટ્રોલ હજી પૈસા નથી એટલે દઈ દે પૈસા મને મારી આગળ કઈ નથી તો ગાઈસ મિત્રો જલ્દી હવે ગાડી આવી ગઈ છે આપણી ગાડીની બારે પગ મૂકવાની આમ ધક ધક થાય એમ લાગે બહાર નીકળી ચક્કર ન હોય જાય કેટલા ટાઈમ થી ગાડીમાં કેટલા ટાઈમ થી એટલે આખો દી કાઢ નીકળ્યો ગૂગલ ટાઈમ જોઈ લે 29 એ દેખાઈ જા 29 30 થઈ જાય ને ત્યારે ઉપર તો જો 30 દેખાય જોઈ મોબાઈલ માં ડાયરેક્ટ ખેતરમાં ભાગ દેજો આ ખુલ્લું મેદાન જ્યાં આવે ને જ્યાં ડબલ લઈને બેસી જાય જે મજા આવે ને તને ઇમરજન્સી આવી મને ઇમરજન્સી કઈ નથી આવી કેટલી થઈ દેખાડના પડેગા હવે ફાઇનલ જ હોય થઈ ગયા જલ્દી થઈ ગયો ટાઈમ મૂકી દો હાલો છોકરાઓ બહાર નીકળો આખો દી નીકળી ગયો આમાં આને ગાડી નો હાલત દેખાડ બંધ કરી દેતો જો આમ જોઈ લ્યો ખાલી હાલત જોઈ લ્યો આખી ધૂળ ગારા ને આ વરસાદ હતો એને લીધે આ બધું થઈ ગયું ને બાપુ આમ જોઈ લ્યો આની હાલત જો ખાલી ગાડીની અત્યારે હા હવે શાંતિ થઈ કેવી મજા આવે ટાઢો પવન આવે એસી ની શું કે હવામાંથી બહાર નીકળી નેચરલી કુદરતી હવામાં બહાર નીકળે ને આ નજારો ને જો ખાલી તો ગાઈઝ આ વિડીયો ને આયોજન કરી તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને કોમેન્ટ કરીને નવા ચેલેન્જ અમને કહેજો તમે લોકો જે ચેલેન્જ કહો એ અમે કરશી હોત કઈ કરાતા હોય ને એવા ચેલેન્જ કહીજો એટલે થાય કે તો હવે આ બ્લોગને સીધો અહીંયા ફટાફટ એન્ડ કરી મળી આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા આવજો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ જરૂરથી કરજો